લોકો ભેગા થયા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર, એમાં સિંધી સમાજ પણ જોડાયો. ડોક્ટર શેરવરાજી પણ એ કાર્યક્રમમાં અમદાવાદના સિંધી સમાજને લઈને આવેલા, ખૂબ મોટી સંખ્યામાં લઈને આવેલા. સિંધી સમાજ માટે આ સિંધુ દર્શન માટે પણ સરકારે કંઈક કરવું જોઈએ એવી રજૂઆત અમારા આદરણીય મંત્રી શ્રી નિર્મલાબેને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને કરેલી અને ખૂબ ફોલોઅપ પણ કર્યું. એટલે આ ઝડપથી પરિણામ આવ્યું છે. સિંધુ દર્શન માટે સરકારે 15,000 રૂપિયાની સહાય વ્યક્તિ દીઠ કરી છે. આપણને આનંદ છે કે સેંકડોની સંખ્યામાં સિંધી સમાજના લોકો લેહ લદ્દાખ આ ટ્રેન દ્વારા જશે. હું ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ સર્વેને કે ખૂબ આપની યાત્રા સફળ રહે, જીવન ધન્ય બને. અને નાગરિક સહકાર તરીકે આપની પાસે અમારી એટલી અપેક્ષા છે સરકાર તરફથી કે ભવિષ્યની અંદર જ્યારે જ્યારે પણ લોકશાહીની વાત હોય, પક્ષની વાત હોય, ત્યારે જે સમાજની સાથે જે સરકાર રહી હોય એ સરકાર માટે સમાજે કામ કરવું જોઈએ. મારા વિભાગની અંદર સિંધી સમાજને સાહિત્યના એવોર્ડ પણ અપાય છે. એમાં કચ્છની અંદર પણ અનેક એવોર્ડ, કારણ કે કચ્છી અને સિંધી એ બંને બહેનો જેવી ભાષા છે. જેને કચ્છી આવડતું હોય એને સિંધી આવડી જાય, જેને સિંધી આવડતું હોય એને કચ્છી આવડી જાય. મને ખૂબ આનંદ છે કે હું કચ્છનો પણ પ્રભારી છું. એટલે સરકારે મને તમારી સાથે હંમેશાથી જોડ્યો છે. અને છેલ્લી એક વાત ને ખૂબ મહત્વની વાત, વડોદરા શહેરમાં પહેલી ચૂંટણી કોર્પોરેટર તરીકેની, કાઉન્સિલર તરીકેની હું લડ્યો. એમાં સૌથી મોટો ભાગ વારસિયાનો સિંધી સમાજનો આવતો અને એ વોર્ડમાંથી ક્યારેય પેનલ આવતી નહોતી. સિંધી સમાજના સર્વે ભાઈઓની ખૂબ સહકારથી, ખૂબ મદદથી પહેલીવાર સામૂહિક તાકાત લગાડીને અને હમણાં જેવા અનેક મિત્રો તે વખતે